મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારા ઘરમાં મારા સાસુ સસરા, મારા જેઠ જેઠાણી અને મારી જેઠાણીનો એક છોકરો, જેની ઉંમર 3 વર્ષની હતી, એટલા લોકો અમે સાથે રહેતા। મારા પતિ સુરતની અંદર નોકરી કરતા હતા। તે 4-5 મહિને આવતા અને 7-8 દિવસ મારી સાથે રહેતા। તેના ગયા પછી મને તેની ખૂબ જ યાદ આવતી। થોડા સમય પછી મારા જેઠ પણ મજૂરી કામ માટે બહાર જતા રહ્યા। એક દિવસ મારી જેઠાણીએ મને પૂછ્યું, રોશની, હવે તારો પતિ 3 મહિના પછી આવશે અને તારા જેઠ લગભગ 1 મહિના પછી આવશે, તો આટલા સમયે તું શું કરીશ? મેં તેને કહ્યું, હું શું કરું? તો મારા જેઠાણી બોલ્યા, સારું, તો મારે જ કંઈ કરવું પડશે। આટલું કહીને તે ત્યાંથી જતી રહી। હું આખો દિવસ વિચારતી રહી કે મારી જેઠાણી શું કરવા માંગે છે। સાંજે મારા સાસુ સસરા ભોજન કરીને સૂવા માટે જતા રહ્યા। મેં અને મારી જેઠાણીએ રસોડાનું બધું કામ પૂરું કર્યું અને હું મારા બેડરૂમમાં સૂવા માટે જતી રહી। રાતના લગભગ 2 વાગ્યા હતા। હું પાણી પીવા માટે જાગી। મારી બોટલમાં પાણી ખૂટી ગયું હતું એટલે હું રસોડાની અંદર પાણી પીવા માટે ગઈ। ત્યારે મારી જેઠાણીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો। હું વિચારવા લાગી કે આટલી મોડી રાતે મારા જેઠાણી શું કરતા હશે? હું દરવાજો ખોલીને જોવા માંગતી હતી કે અંદર શું થઈ રહ્યું છે, પરંતુ દરવાજો બંધ હતો। હું બહાર ગઈ અને બારીમાંથી ડોકાઈને જોવા લાગી। મારી જેઠાણી અંદર કંઈ કરી રહી હતી, પરંતુ અંદર કોણ હતું, હું વિચારવા લાગી। મેં જોવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને કોઈ દેખાતું નહોતું। પછી હું મારા રૂમમાં પાછી આવી ગઈ અને સૂઈ ગઈ, પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી। વહેલી સવારે મેં ચા બનાવીને પીધી અને પછી બીજા કામ ઉપર લાગી ગઈ। થોડીવાર પછી જમવાનું બનાવ્યું અને કપડાં ધોયા, ઘર સાફ કર્યું। ઘરનું બધું કામ પૂરું કર્યા પછી હું બપોરે ફ્રી થઈ ગઈ। બપોરે જમ્યા પછી મારા સાસુ અને મારા સસરા આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા। તે સમયે મેં મારી જેઠાણીને કહ્યું, મારે તમને એક વાત પૂછવી હતી। મારા જેઠાણીએ કહ્યું, હા, પૂછો। મેં કહ્યું, ગઈ રાતે તમારા રૂમમાંથી મને વિચિત્ર અવાજ આવી રહ્યો હતો। તો મારી જેઠાણી બોલ્યા, રોશની, તને તો ખબર છે કે મારા પતિ અત્યારે કામ માટે બહાર ગયા છે અને મને શેની જરૂર હોય છે તે તું પોતાની જાતે સમજી શકે છે, કારણ કે તું સમજદાર તો છે જ, અને તારે પણ જરૂર હોય તો તું પણ તેને બોલાવી શકે છે। મેં તરત જ કહ્યું, મારે પણ જરૂર છે। કોણ હતું? મારા જેઠાણી કહેવા લાગ્યા કે આજે હું તેને બોલાવીશ ત્યારે તું તારી નજરેથી જોઈ લેજે। હવે હું રાત પડવાની રાહ જોવા લાગી। ખૂબ જ મુશ્કેલીથી મારો દિવસ પસાર થયો। સાંજે હું મારી જેઠાણી સાથે બજારમાં ગઈ અને જ્યારે મેં તેના વિશે પૂછ્યું તો મારા જેઠાણી બોલ્યા, મારી સાથે આવ, તેની સાથે તારો મિલાપ કરાવું છું। મારા જેઠાણી મને દૂધવાળા પાસે લઈ ગયા। મેં કહ્યું, આપણા ઘરે દૂધ તો પડ્યું જ છે। તો મારા જેઠાણીએ કહ્યું, મને ખ્યાલ છે। જ્યારે અમે દૂધવાળાની પાસે ગયા તો તે હસતા હસતા બોલ્યો, આવો મેડમ, આવો। અને જ્યાં તેણે ગેસનો ચૂલો મૂક્યો હતો તે મને ત્યાં લઈ ગયો। મારા જેઠાણી પણ મારી સાથે આવી રહ્યા હતા। મેં લીલા રંગની સાડી પહેરી લીધી હતી અને મારા જેઠાણીએ સરસ મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો। થોડીવાર પછી મારા જેઠાણીએ તેને ઈશારો કર્યો એટલે તરત જ દૂધવાળો ભાઈ બોલ્યો, ઠીક છે, સાંજે હું આવીશ। હવે હું પણ થોડું થોડું સમજવા લાગી હતી, પરંતુ હું હજી પૂરેપૂરું સમજી શકી નહોતી। પછી મેં મારા જેઠાણીને પૂછ્યું તો તેણે પોતાની એક આંખ બંધ કરી મને બધું સમજાવ્યું। થોડીવાર પછી હું અને મારા જેઠાણી ઘરે આવ્યા અને ઘરનું બધું કામ પૂરું કર્યું। મારા સાસુ સસરાને જમવાનું આપ્યું અને તે જમ્યા એટલે તેના રૂમમાં મોકલી દીધા। પછી અમે બંને દૂધવાળા ભાઈની રાહ જોવા લાગ્યા। 10 વાગ્યે દૂધવાળો ભાઈ અમારા ઘરે આવ્યો। તે પાછળના દરવાજાથી ઘરમાં આવ્યો। ત્યારે હું મારી જેઠાણીના રૂમમાં જતી રહી હતી। જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મારી સાથે મારી જેઠાણીનો છોકરો રમી રહ્યો હતો। મેં તેને કહ્યું, હું સુવડાવી દઉં છું। તો મારા જેઠાણીએ કહ્યું, ના ના, રહેવા દે। દૂધવાળાએ આવતા વેંત મને પકડી લીધી અને મારી જેઠાણીની સામે જ કહેવા લાગ્યો, મેડમ, નાના મેડમ પણ તમારી જેમ જ ખૂબ જ સુંદર છે। મારા જેઠાણીએ કહ્યું, બિલકુલ, તારી વાત સાચી છે।
એટલા માટે મેં તને આવવાનું કહ્યું હતું. હું મારા જેઠાણીની સામે શરમાવા લાગી. મેં મારી જેઠાણીને કહ્યું, તમે મારા રૂમમાં સૂઈ જાવ. તો મારા જેઠાણીએ કહ્યું, હવે તને તારા પતિની યાદ નહીં આવે. એમ કહીને તે હસવા લાગ્યા અને પછી દૂધવાળાની સામે જોઈને તે બોલી, મારો નંબર ક્યારે આવશે? તો દૂધવાળો કહેવા લાગ્યો કે થોડીવાર પછી. અમે વાતો કરવા લાગ્યા. જેઠાણી મને બતાવી રહ્યા હતા કે તેણે કઈ રીતે દૂધવાળા ભાઈ સાથે સેટિંગ કર્યું. હું છોકરા સાથે રમી રહી હતી. જેઠાણી બોલ્યા, સૂઈ જા દીકરા, હું તને એક બીજો નાનો ભાઈ આપું છું. મારા જેઠાણી બોલ્યા, હા જરૂર. મારા જેઠાણી મારી બાજુમાં જઈને સૂઈ રહ્યા હતા અને છોકરો નીચે રમી રહ્યો હતો. મેં જઈને તેને તેડી લીધો અને હું તેનો ચહેરો ધ્યાનથી જોવા લાગી અને પછી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેનો ચહેરો દૂધવાળા ભાઈ સાથે બિલકુલ મેચ થતો હતો. તો લગભગ 1 કલાક પછી મેં તેને પાછો મોકલી દીધો, કારણ કે વધારે સમય રોકાવું અમારા માટે યોગ્ય નહોતું. મારા સાસુ સસરા વહેલા જાગી જાય છે એટલે તેને પાછો મોકલી દીધો. હવે મને મારા પતિની યાદ વધારે નથી આવતી અને મારી જેઠાણીએ મને કહ્યું હતું કે દૂધવાળા ભાઈ હવે દૂધના પૈસા પણ નથી લેતા, જેના લીધે દર મહિને 2000 રૂપિયા બચી જ જાય છે અને અમને બંનેને આનંદ પણ મળી જાય છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.